નમસ્કાર મિત્રો, ઓમ વિદ્યાલય શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગણિત વિષયમાં કામ અને મહેનતાણું ચેપ્ટર શીખીશું। આ પ્રકરણ ધોરણની સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે છે એમાં પણ ખૂબ જ અગત્યનું છે। સૌપ્રથમ આપણે જોઈએ આ ચેપ્ટરમાં કેટલી રીતો આવે છે કુલ। પ્રથમ છે બે જણા ભેગા મળીને કોઈ એક કામ કેટલા દિવસમાં કરી શકે છે, કોઈ એક કેટલા દિવસમાં કામ કરી શકે છે, કોઈ એક વ્યક્તિ વચ્ચેથી નીકળી જાય તો કેટલા દિવસમાં કામ પૂરું થઈ શકે, બે વ્યક્તિ અથવા તો વધારે વ્યક્તિઓ વારાફરતી કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થઈ શકે, કાર્યક્ષમતાનો ગુણોત્તર, કોઈ એકની કાર્યક્ષમતામાં વધારો કે ઘટાડો કરવો, ત્રણ વ્યક્તિ મળીને કામ કરે, માણસો ઉમેરાય કે બાદ થાય, અને લાસ્ટમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો। તો કુલ આટલા રીતના દાખલાઓ જે છે એ ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આ પ્રકરણમાંથી પૂછાય છે। આપણે બધા જ દાખલાઓ વારાફરતી એક પછી એક જોતા જઈશું, પણ સૌ પ્રથમ આની એક જે કોમન રીત છે કે જે લગભગ બધા દાખલામાં આપણને ઉપયોગી થશે કે કાર્યક્ષમતાનો ગુણોત્તર કઈ રીતે કાઢવો અને જે રકમ છે એને કઈ રીતે સમજી શકાશે। આ વસ્તુ આપણે પ્રથમ જોઈએ। ધારો કે કોઈ એ એક કામ 15 દિવસમાં અને બી એક કામ 10 દિવસમાં કરી શકે છે। હવે આ બાબત ઉપરથી આપણે શું વિચારી શકીએ, શું જોઈ શકીએ, આ વસ્તુ પર આપણે સ્ટાર્ટ કરીએ। જ્યારે આ રીતનો દાખલો હોય ત્યારે સૌપ્રથમ યાદ એ રાખવાનું છે કે બંને ઘડિયામાં કોમન વસ્તુ જે હોય, નાનામાં નાનો અવયવ એટલે કે લસા લઘુત્તમ સામાન્ય અવયવી, આ વસ્તુ આપણે ગોતવાનું છે। એટલે રીત જોઈએ તો આપણે એવું કરી શકીએ કે મોટો જે રકમ છે એનો ઘડિયો આપણે બોલીએ અને એમાંથી જે રકમ છે એ નાના ઘડિયામાં આવતી હોય એ વસ્તુને આપણે લસા તરીકે લઈશું। દાખલા તરીકે 10 અને 15 છે તો 15 નો ઘડિયો બોલીએ, 15 1 15, 10 ના ઘડિયામાં નથી આવતા, 15 2 30, તો 30 છે 10 અને 15 બંનેના ઘડિયામાં આવે છે તો આપણો લસા થશે 30। તો હવે આપણે ધારવાનું છે કે એક કામ કેટલું છે એ આપણે જનરલી જે બંનેમાં કોમન ફેક્ટર જે લસા આવતો હશે એ વસ્તુ આપણે ધારીશું। એટલે અહીંયા જે આપણને કીધું છે કે એક કામ એ 15 દિવસમાં કરે છે અને બી 10 દિવસમાં કરે છે, તો આપણે અહીંયા એ રીતે જોશું કે ધારો કે એ કામ છે એ 30 બોટલ ભરવાનું છે, તો હવે એ છે એ 15 દિવસમાં એક બોટલ ભરે છે તો એક દિવસમાં કેટલી બોટલ ભરી શકે? 2 બોટલ ભરી શકશે। બી 10 દિવસમાં 30 બોટલ ભરે છે તો એક દિવસમાં કેટલી ભરી શકે? બરોબર છે, એક દિવસમાં 3 બોટલ ભરી શકશે। તો એ છે એ એક દિવસમાં 2 બોટલ ભરે છે અને બી છે એ એક દિવસમાં 3 બોટલ ભરે છે। આ બંનેની કાર્યક્ષમતાનો ગુણોત્તર આપણને આમાંથી જ મળી જશે 2:3, એટલે જેટલા સમયમાં એ 2 કામ કરે છે એટલા જ સમયમાં બી છે એ 3 કામ કરી શકશે। હવે આપણે આમાંથી જ જોવાનું એવું થાય કે બંને સાથે મળીને કેટલા દિવસમાં પૂરું કરી શકશે। તો આપણે અગાઉ જોયું હતું કે એ છે એ એક કામ એક દિવસમાં 2 બોટલ ભરી શકે છે, બી છે એ એક દિવસમાં 3 બોટલ ભરી શકે છે। તો જો બંને સાથે મળે તો એક દિવસમાં કુલ 5 બોટલ ભરી શકશે। હવે એક દિવસમાં 5 તો 2 દિવસમાં 10, 3 દિવસમાં 15, 4 દિવસમાં 20, 5 દિવસમાં 25 અને 6 દિવસમાં 30। આપણું કુલ કામ 30 બોટલ ભરવાનું હતું। તો જો બંને સાથે મળીને કામ કરે તો એક કામ છે આખું એ 6 દિવસમાં પૂરું થઈ શકે। આ રીતે આપણે પહેલી આપણી જે રીત હતી બંને મળીને કેટલા દિવસમાં કામ કરી શકે છે, ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ। કરવાનું શું છે, સૌ પ્રથમ બંને 15 દિવસ 10 દિવસ એનો લસા લેવાનો, લસા આપણે લીધો 30, તો 30 કુલ કામ આપણે ધારી લઈએ। તો એ છે એ 15 દિવસમાં 30 કામ કરે છે તો એક દિવસમાં 2 કામ કરશે। બી છે 10 દિવસમાં 30 કામ કરે છે તો એક દિવસમાં 3 કામ કરશે। બંને સાથે મળીને એક દિવસમાં 5 કામ કરે છે। હવે કુલ આપણી પાસે 30 કામ છે તો બંને સાથે મળીને કુલ કામ કેટલા દિવસમાં કરી શકશે? તો કે 30/5 એટલે કે 6 દિવસમાં। તો આનો જવાબ આવશે એ અને બી બંને સાથે મળીને તે કામ 6 દિવસમાં કરી શકશે।
બીજો દાખલો જોઈએ એવો જ આપણે. આ આપણે જે જોયું છે એ જ છે. 15 દિવસમાં, બી 10 દિવસમાં કરે છે. બીજી રકમ છે એ એક કામ 9 દિવસમાં કરે છે અને બી એક કામ 6 દિવસમાં કરે છે. તો બંને સાથે મળીને તે કામ કેટલા દિવસમાં કરી શકે છે? હવે અહીંયા આપણે ફરીથી જોવું પડશે 9 અને 6 માંથી મોટા શું છે? તો કે 9. 9 નો ઘડિયો આપણે બોલવાનો છે જ્યાં સુધી 6 ના ઘડિયામાં એ રકમ ન આવે ત્યાં સુધી. 9 1 9, 6 માં 9 નહીં આવે. 9 2 18 અને 6 3 18. તો આપણા કુલ કામ નક્કી થઈ ગયા 18. હવે એ 18 કામ 9 દિવસમાં કરે છે. તો અહીંયા આપણે લખી નાખીએ કે ભાઈ ધારો કે કુલ કામ 18 છે તો એ એક દિવસમાં કેટલા કામ કરી શકશે? 18 ભાગ્યા 9 એટલે 2. બી એક દિવસમાં 18 ભાગ્યા 6 એટલે 3. હવે અહીંયા આપણો પ્રશ્ન એવો છે કે બંને મળીને તે કામ કેટલા દિવસમાં કરી શકશે? તો બે મળીને એક દિવસમાં કેટલું કામ કરશે? a પ્લસ બી બંને સાથે મળીને 2 પ્લસ 3 એટલે કે 5 કામ એક દિવસમાં કરી શકશે. હવે કુલ કામ કેટલા છે? તો કે 18. હવે જોવાનું આપણે એ થશે કે બંને સાથે મળીને 18 કામ કેટલા દિવસમાં કરી શકશે? તો અહીંયા આપણે જોઈએ તો એક દિવસમાં 5 કામ, તો 18 કામ કેટલા દિવસમાં? જવાબ શું આવશે? 18 ના છેદમાં 5. છેદ ઉડતા હોય તો ઉડાડી શકીએ. જો ઓપ્શનમાં આ રીતે આપ્યો હોય તો આમ પણ આપણે જવાબ લખી શકીએ કે 5 3 15, 3.3 અથવા તો 18 ના છેદમાં 5 દિવસમાં કુલ કામ થઈ શકે. હવે આ જ રીતમાં થોડું અલગ દાખલો પૂછવો હોય તો આ પ્રમાણે દાખલો પૂછી શકે. કોન્સ્ટેબલની 2012ની પરીક્ષામાં પૂછાયેલો છે. એ એક કામ 16 દિવસમાં કરે છે અને બી એક કામ 8 દિવસમાં કરે છે. તો બંને મળીને 3 કામ કેટલા દિવસમાં કરી શકે? હવે જો અહીંયા ટ્વિસ્ટ ખાલી આટલો છે, 3 કામ કીધા છે આપણને. અત્યાર સુધી આપણે જે કરતા હતા એ કામ કરતા હતા, એટલે જેટલા દિવસો આવે છે એને ગુણ્યા છેલ્લે આપણે ખાલી 3 કરી નાખવાના છે. બાકી આપણે જેમ કરીએ છીએ એમ જ કરવાનું છે. આપણી રીત જે છે એઝ ઇટ ઇઝ જ રાખીએ છીએ. આપણે 16 નો ઘડિયો બોલવાનો છે. 16 1 16, 8 ના ઘડિયામાં 16 આવે છે તો કુલ કામ આપણે ધારી લઈએ છીએ 16. હવે એ એક કામ કેટલા દિવસમાં કરી શકશે? 16 કામ કરવાના છે, 16 દિવસમાં કરે છે તો એ એક દિવસમાં એક કામ કરશે. બી 16 કામ 8 દિવસમાં કરે છે તો એક દિવસમાં કેટલા કામ કરશે? 2 કામ કરશે. બંને સાથે મળીને કામ કરવાનું છે તો a પ્લસ બી બે સાથે મળીને એક દિવસમાં 2 ને 1 3 કામ કરશે. હવે આપણે 3 ગણું કામ કરવાનું છે તો 16 હતા એની જગ્યાએ આપણે કેટલા કામ કરવાના છે? 16 ગુણ્યા 3. આ વસ્તુ ખાલી સમજવાની છે. એક કામ આપણું 16 બોટલ ભરવાનું હતું. આપણે કુલ કેટલા કરવાના છે? 3 કામ. તો હવે બોટલ કેટલી થઈ જશે? તો કે 16 ગુણ્યા 3. બે સાથે મળીને એક દિવસમાં કેટલું કામ કરે છે? તો કે 3. તો 3 3 ઉડી ગયા. જવાબ આપણો આવશે 16. તો એ અને બી બંને મળીને 3 કામ 16 દિવસમાં કરી શકે છે. આ જવાબ થશે આપણો. એવો જ દાખલો છે અહીંયા. એ 12 દિવસમાં, બી એક કામ 8 દિવસમાં કરે છે. બંને મળીને 5 કામ કેટલા દિવસમાં કરી શકે છે? ફરીથી આપણી જે રીત છે એ જ રાખશું. આપણે 12 નો ઘડિયો બોલીએ છીએ. 12 એકા 12, 12 2 24, તો 24 બંનેમાં આવશે એટલે કુલ કામ આપણે ધારીએ છીએ 24. તો એ 12 દિવસમાં 24 કામ કરે છે તો એક દિવસમાં કેટલા કરશે? 2. બી 8 દિવસમાં 24 તો એક દિવસમાં 3. બંને સાથે મળીને એક દિવસમાં 5 કામ કરે છે. કુલ કામ આપણે કેટલા કરવાના છે? 24. પણ એ એક કામ હોય તો આપણી પાસે કેટલા કામ છે? 5 કામ છે. તો કુલ કામ આપણે કરવાના છે 24 ગુણ્યા 5 છેદમાં 2 મળીને કરવાનું છે એટલે 5. 5 5 ઉડી ગયા. 24 જવાબ. રેડી?
6400 ચોરસ ફૂટ દિવાલને રંગકામ કરતા મહેશને 12 કલાક અને સુરેશને 20 કલાક લાગે તો બંને મળીને તે કામ કેટલા કલાકમાં કરી શકે છે? હવે જો અહીંયા 6400 ચોરસ ફૂટ છે ને એ માત્ર તમને બીક માટે આપેલું છે. આ આપણે ક્યાંય જોવાની જરૂર જ નથી. આપણે જે કરીએ છીએ એ જ કામ કરવાનું છે. 12 કલાક અને 20 કલાક છે. મોટા 20 છે, 20 નો ઘડિયો બોલીશું. જ્યાં સુધી 12 ના ઘડિયામાં આવે એ બાબત ન આવે ત્યાં સુધી આપણે 20 નો ઘડિયો બોલીએ. 20 એકા 20, 20 2 40 પણ નહીં આવે, 20 3 60, 60 બંનેમાં આવશે. તો આપણે કુલ કામ ધારી લઈએ 60. તો મહેશ છે એ 12 કલાકમાં 60 ચોરસ ફૂટનું કામ કરે છે. તો 1 કલાકમાં કેટલું કામ કરશે? 5 ચોરસ ફૂટ. સુરેશ છે એ 20 કલાકમાં 60, તો 1 કલાકમાં 3 ચોરસ ફૂટનું કામ કરશે. હવે આપણે જોવાનું છે બંને સાથે મળીને. તો બંને સાથે મળીને મહેશ પ્લસ સુરેશ 5 + 3 8 ચોરસ ફૂટનું કામ 1 કલાકમાં કરશે. કુલ કામ કેટલું છે? તો કે 60. તો આપણો જવાબ શું થશે? 60 ના છેદમાં 8. 8 8 7 56. 60 માંથી 56 જાય તો 4, એટલે 8 7.1/3. એ જ ઓપ્શન છે આ આપણો જવાબ થશે. 3100 પીસ બનાવતા સુરેખાને 100 દિવસ અને ગીતને 150 દિવસ લાગે તો બંને એક દિવસમાં કેટલા બનાવી શકે? જો અહીંયા જવાબ આપણે માત્ર એક દિવસનો જ આપવાનો છે તો આપણે જેમ છે એમને જ રાખીએ આને. તો ભાઈ 100 દિવસમાં 3100 પીસ બનાવે છે તો એક દિવસમાં ઈ કેટલા 100 પીસ બનાવશે? 100 દિવસમાં 3000, 10 દિવસમાં 300, એક દિવસમાં સુરેખા 30 અને 150 લેખે ગણીએ તો ગીત છે એ એક દિવસમાં 20. બંને સાથે મળીને એક દિવસમાં આપણે કહેવાનું છે. તો બંને સાથે મળીને એક દિવસમાં 50 પીસ બનાવી શકે. જવાબ આપણો આવશે એ 50. તો આ જ પ્રકરણના બીજી રીતના જે આપણે દાખલા છે, આપણે કુલ જોયું 9 રીત છે, એમાંથી એક રીત આપણે જોઈ અને એક કોમન રીત આપણે જોઈ. આ રીતના બાકીના બીજા જે રીતના દાખલા પૂછાય છે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. આપ સૌએ આ વિડીયો ખૂબ શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વધુ આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. થેન્ક યુ.